અંદર એમ્સનું મારણ કર્યું છે તો એમ્સમાં આવે ત્યાં જોખમ કેવડો? એમ્સમાં કાયમ 1500-2000 માણસ આવક જાવક કરે છે, એ જોખમ કેવડો? કોઈ માણસ, કોઈનો ભાઈ કે કોઈનો બેન કે કોઈનો બાપ વયા છે, એની ભરપાઈ સરકાર કરી શકશે? ફોરેસ્ટવાળા કરી શકશે? એનો જવાબ આપે ફોરેસ્ટવાળા. અત્યારે દિવસને નથી જઈ રાત્રે કેવી રીતે જઈ શકી? અત્યારે અમારા વાડીનું એટલું બધું અટાણે બગડે છે, મજૂર કરતા નથી અને અમને બીક બહુ લાગે છે. રાજકોટની ભાગોળે છેલ્લા કેટલાક સમયથી દીપડાએ ધામા નાખ્યા છે, ત્યારે ગઈકાલે જે ઘટના એમ્સ હોસ્પિટલની બહાર બની કે જ્યાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે, ત્યારે હાલ આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે હું પરાપીપળિયા ગામમાં છું કે જ્યાં રહેવાસીઓ મારી સાથે છે. આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શું કહેશો, કેટલા સમયથી દીપડાનો ત્રાસ છે અને ગઈકાલે શું ઘટના બની? દીપડાનો ત્રાસ 5-6 મહિનાથી છે અને જે કાલ ઘટના બની એ દીપડાએ કેન્દ્ર લેવલે જે એમ્સ આવે એની અંદર જઈને મારણ કર્યું. તોય પણ હજી કોઈ ફોરેસ્ટ વિભાગ હજી સતર્ક થયો નથી. હજી પાંજરું એકવાર મેકી ગયા ત્યાં ધાર ઉપર, એ જે જગ્યાએ માણા પણ ન જાય, આમ આગું છેટું દીપડાએ તો જોઈને એવી રીતે આવું પાંજરું મેકી ગયા હતા. એને કોઈ આમાં દીપડામાં કોઈ રસ જ નથી કે પકડવામાં. તમે શું કહેશો કે પરાપીપળિયા ગામના જે રહેવાસીઓ છે એમને કેટલા ટાઈમથી તકલીફ છે? અમને 4-5 મહિના થયા તો એટલી તકલીફ છે સાહેબ. અમારા વાડીમાં જે મજૂરીએ છે એના નાના છોકરા બધા હતા તેને લઈને નીકળી ગયા. અમને અત્યારે વાડીમાં મજૂરની બહુ તકલીફ છે અને રાત્રે તો અમે જઈ શકતા નથી. જવું હોય તો 5-6 જણાનું ગ્રુપ બનાવીને જવું પડે છે. અમને બહુ બીક લાગે છે. ફોરેસ્ટ ખાતાવાળા અમે છેલ્લા 4 મહિનાથી કહેતા હતા સાહેબ અમને અહીંયા દીપડો 2-3 દિવસ દેખાતી છે, તમે કાંઈક કરો તો એને કાંઈ કર્યું નહીં. પછી ફોરેસ્ટવાળા એક ફેર આવ્યા હતા, પિંજરું મૂકી ગયા, જેમ ભરતભાઈ ચાવડાએ વાત કરી એવી રીતે ધાર ઉપર મૂકી ગયા હતા. ત્યાં કોઈને અવર જવર જ નહોતી અને પિંજરું હાવ દેશી હતું. ખાલી પવનનું ઝોકો હોય તો એનો દરવાજો બંધ થઈ જાય એવું પિંજરું હતું. પણ જે કાલ જે ઘટના એની અંદર બની છે પછી એ લોકો 2 પિંજરા મૂકી ગયા છે. પણ અમે અત્યારે બહુ બીસી અને ન્યૂઝવાળા બહુ સરસ એની કામગીરી બજાવી કે એના હિસાબે આટલું બધું ઓપો ઉપડો એટલે એ લોકો આવ્યા છે, નકર હજી આવવાના નહોતા. અમને અહીંયા બહુ તકલીફ પડે છે, તે વાડીમાં કોઈ જઈ શકતા નથી. અત્યારે જે આ સમાચારો સામે આવ્યા છે, ગામ લોકોને કેવી તકલીફ છે? મહિલાઓ, બાળકોને જવાનું થતું હોય વાડીએ, બહુ જ તકલીફ પડે છે. જ્યારે અમે અહીંથી નીકળી ત્યારે 5-6 જણાને ભેગું જવું પડે છે, નકર એકલાવને તો હાવ બીક જ લાગે છે. કોઈ વાડીએ જઈ શકતું નથી. પાણી વાળવું હોય તોય 4-5 જણા ભેગા હોય, સાથે મળીને અમારે 5-6 જણાને ભેગું પાણી વાળવું પડે. અને મગફળીનો અત્યારે માહોલ છે, સિઝન છે, તો અમારે કોઈ માણસો જડતા નથી. નિંદામણ કરવાનું હોય, આ તે મજૂર બધા ભાગી ગયા છે. શું કહેશો, રજૂઆત શું છે? રજૂઆત અમારી છે, એક બકરાનું મારણ કર્યું હતું તો 15-20 દી પહેલાં. તો ત્યારે એ લોકો આવ્યા તો જોઈ ગયા હતા પણ કાંઈ તેના આગળ મળ્યા નહોતા. પછી અટાણે એમ્સમાં આ લોકો પરમ દિવસે ભરતભાઈ એમ કીધું અંદર એમ્સનું મારણ કર્યું છે તો એમ્સમાં આવે ત્યાં જોખમ કેવડો? બધા માણસો અવર જવર 1200 માણસની રોજની આવક છે અને એ રોડ ઉપર જ આનું રહેઠાણ છે. એટલે એ ડૉક્ટરને પૂછી લીજો, ડૉક્ટરે જોયેલા છે, એના નસે જોયેલા છે. 3-4 દિવસ થાય એટલે ડૉક્ટરે જોવે છે, અમને પણ જોવા મળે છે. અમને તો આવ 30 ફૂટેથી જોવા મળેલો છે. અમે બહુ અત્યારે બી છીએ. આને અત્યારે પકડવાનું કંઈક કરો. એટલે સરકાર જે કંઈ આ લોકો એની ઉપર અધિકારી હોય કાંઈ કાર્યવાહી કરે સારું ન કરે. કાંઈ વાડી કાયમ માટે કેમ જવું? અને મજૂર જે હોય ગયા પાછા મળવાના નથી. અને અત્યારે કંઈ મજૂર 500 રૂપિયા દેતા મજૂર મળતા નથી. અત્યારે વાડીએ જવું હોય તો એક જણો ખેતીની અત્યારે ફૂલ સિઝન છે પણ અત્યારે પૈસા દેતા પણ માણસો નથી મળતા, એટલો અમારે ડરનો માલ છે. રજૂઆત એવી જ છે કે ફોરેસ્ટવાળા જલ્દી આના માટે કડક પગલાં લે. અને ઓમ પિંજરામાં આ દીપડો આવતો નથી. પિંજરા એ તો 2-3 વાર મેકી ગયા હતા પણ પિંજરામાં દીપડો આવતો નથી. એના માટે ડ્રોનથી કાર્યવાહી કરીને જલ્દી દીપડો પકડે. એમ્સમાં કાયમ 1500-2000 માણસ આવક જાવક કરે છે, એ જોખમ કેવડો? કોઈ માણસ, કોઈનો ભાઈ કે કોઈનો બેન કે કોઈનો બાપ વયા છે, એની ભરપાઈ સરકાર કરી શકશે? ફોરેસ્ટવાળા કરી શકશે? એનો જવાબ આપે ફોરેસ્ટવાળા. માણસની ભરપાઈ કોઈ આજીવન કરી ન શકે. એના માટે સખસના પગલાં લે અને જલ્દી દીપડો પકડાઈ જાય એ માટે અમને ફોરેસ્ટ વિભાગને જાણ કરવા વિનંતી. અરે સાહેબ જઈ જ નથી શકતા અમે. રાત્રે અત્યારે દિવસને નથી જઈ શકતા, રાત્રે કેવી રીતે જઈ શકી? અત્યારે અમારા વાડીનું એટલું બધું અટાણે બગડે છે, મજૂર કરતા નથી અને અમને બીક બહુ લાગે છે. આ તમે જે ન્યૂઝવાળા આવ્યા હો તો હવે કાંઈક આગળ લગભગ કાર્યવાહી કંઈક કરે તો સારું. આગળ સરકાર, આરએફવાળા કે જે બધા જેને જે હોય પિંજરા મીકાય. પણ હવે અહીંયા કોઈ રહેતું નથી. અહીંયા આવીને એ ડ્રોન ઉપર જે ભરતભાઈ વાત કે એમ ડ્રોનથી કાંઈક પકડે, કાંઈક કરે, કાંઈક એના માણસો અહીંયા આવીને કાંઈક કરે તો કાંઈક થાય એવું તો સારું. 5 મહિના થઈ ગયા સાહેબ. 5 મહિનાથી અમને હેરાન કરે છે. અમારા ગામના ગાયોનું મારણ કર્યું છે, બકરાનું મારણ કર્યું છે અને અમે બહુ અટાણે ભયના માહોલમાં રહી છીએ.
અમે એટલી જ અમારી માંગ છે કે જલ્દી ને જલ્દી ફોરેસ્ટ વિભાગ આની ઉપર પગલાં લે અને જલ્દી ને જલ્દી દીપડો પકડાઈ જાય, કારણ કે કોઈ પણ માણસનો જીવ જીશે તો એનો જવાબદાર કોણ રહેશે? આમાં કેટલી વાર આમ રજૂઆત કરી એ ફોરેસ્ટ વિભાગ વાળા 2 જણા સતત એના માણસો અહીંયા રાખે એમ્સની આજુબાજુમાં, જ્યાં એને દીપડો દેખાય ત્યાં ડ્રોન મેકીને જલ્દી અમને પકડવા અમારી વિનંતી છે. જે પ્રમાણે તમે જોઈ શકો છો કે પરાપીપળિયા ગામના જે રહેવાસીઓ છે તે જણાવી રહ્યા છે કે છેલ્લા 3 થી 4 મહિનાથી અહીંયા દીપડો છે તે ગામના રહેવાસીઓને પણ દેખાય છે. એમ્સ હોસ્પિટલના જે કર્મચારીઓ છે અને એમ્સ કે જે કેન્દ્ર લેવલની સંસ્થા છે, તો અહીંયા દરરોજનું 1000-1500 લોકો નીકળતા હોય છે. તો એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં નીકળવું પડે છે અને ગ્રામવાસીઓને તો સૌથી વધારે તકલીફ છે, કેમ કે અત્યારે જે ખેતીની સિઝન હોય તો ગમે ત્યારે દિવસે રાતે મહિલાઓને કે બાળકોને પણ એકલા સીમમાં જવાનું થતું હોય, પરંતુ જે પ્રમાણે દીપડો દેખાય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભયના માહોલમાં આ લોકો જીવી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે છે તે જે કાંઈ પણ ઘટતી કાર્યવાહી છે તે કરી અને જલ્દીથી જલ્દી દીપડાને પકડી લેવામાં આવે તેવી ગામ લોકોની રજૂઆત છે. ત્યારે આગામી સમયમાં ફોરેસ્ટ વિભાગ કેવી કામગીરી કરે છે તે જોવાનું રહ્યું.